ગુજરાતમાં પટેલ આંદોલનની આગ દિવસે ને દિવસે વધી રહી છે। હાલમાં મહારેલી માટે ઠેર ઠેર બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે શુક્રવારે મોડી રાત્રે અમદાવાદના બોપલમાં પાટીદાર આગેવાન હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં એક સભા યોજાઈ, જેમાં રેલી અને તેના આયોજન વિશે વિગતે ચર્ચા કરાઈ। સભા દરમિયાન હાર્દિક પટેલે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સરકાર અનામત નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે। જુદા જુદા સેન્ટરો ટોટલ 27 સેન્ટરો પર રહેવા માટે, જમવા માટે અને પાર્કિંગ માટેની વ્યવસ્થા સ્વયંભૂ પાટીદાર સમાજના આગેવાનો અને જે તે મંડળો કરી રહ્યા છે। 40,000 કાર્યકર્તાઓની ટીમ તૈયાર કરવામાં આવી છે, જે સુરક્ષા કરશે, રેલીની અંદર બેઠક વ્યવસ્થામાં સહાય આપશે, કોઈ માંદગીવાળા જે તબીબો આવ્યા છે એમને સહકાર આપશે। બીજું સાથે સાથે 500 યુવાનોની સ્પેશિયલ સ્ટેજ માટેની તૈયારી દર્શાવી છે, 200 યુવાનો પાર્કિંગ માટે છે, લાઉડ સ્પીકરિંગ માટેના યુવાનો, એટલે ઘણી બધી વ્યવસ્થા સ્વયંભૂ ચાલી રહી છે અને સ્વયંભૂ લોકો આની અંદર હેલ્પફુલ થઈ રહ્યા છે। અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અહિંસાના માર્ગે શાંતિપૂર્ણ રેલીનું આયોજન થાય અને અમારી શક્તિનું પ્રદર્શન સરકાર સુધી પહોંચે। અનામત નહીં આપે છતાં લડત ચાલુ રહેશે, સરદાર અને ગાંધીના માર્ગે ચાલુ રહેશે, નહીં માને તો